ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલખા ગામે મહિલાઓ પર ખનીજ માફિયાઓ દ્વારા થયેલ હુમલાનો મામલો। વેણુ નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ કરી રહ્યા છે રેતીની ચોરી। રેતી ચોરી કરતા માફિયાઓ દ્વારા ગામની મહિલાઓ પર ધોકા પાઇપ અને લાકડી વડે કરાયો હતો હુમલો। નીલખા ગામની મહિલાઓ પર ખનીજ માફિયાઓએ હુમલા કર્યા બાદ ગ્રામજનોમાં રોષ। મારું નામ ચુડાસમા મુકેશભાઈ માણસુરભાઈ છે। હું નીલખા ગામનો સરપંચ છું અને ગામ લોકોની અમારી એવી માંગણી છે કે જ્યારે બૈરાઓ ગામની વાડીવાળા ખેતરોવાળા સામે કાંઠે જવાના હોય અને ત્યારે અવારનવાર લીઝ ધારકો દ્વારા અમારા ગામના છોકરા લેડીઝ ઉપર અવારનવાર અત્યાચાર ગુજારે છે અને ગામમાં અમારે સંડાસ કરવા જવા પણ જગ્યા નથી અને જો હવે આ નહીં બંધ થાય તો અમે ઉગ્ર આંદોલન પણ કરવા તૈયાર છીએ। શું કઈ રીતના લીઝ ધારકો હેરાન કરી રહ્યા છે? લીઝ ધારકો એવું કહે છે કે અમારી લીઝ છે બરાબર અને ગામવાળા એમ કહે છે લીઝ નથી, જે હોય તે બરાબર। પછી એના સાહેબને આવેદનપત્ર આપી શું કાલે આવતીકાલે જે ઘટના ઘટી લેડીઝ અમારી 6-7 હતી એ વાડીએ જતી હતી વહી જતી અને લીઝ ધારકો ત્યાંથી નીકળવાના હોય અને બાયુને માર્યું અને હાથ પગ ભાંગી નાખ્યા એવી જાણવા હું હાજર ત્યાં સ્થળ ઉપર નહોતો। આજે શું કાર્યક્રમ યોજ્યો? આજે કાર્યક્રમ બસ આવેદનપત્રનો જ યોજ્યો છે ડેપ્યુટી સાહેબને। તમારી માંગ શું છે? મારી માંગ એમ છે કે લીઝ બંધ થાય અને ગામ લોકો શાંતિથી અહેસાસ કરે। ગ્રામજનો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર। રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને માર મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગ્રામજનોની માંગણી। મારું નામ જલ્લુ મહેશ ભૂરાભાઈ, નીલખા ગામનો રહેવાસી છું। અમારા ગામમાં છેલ્લા 3-4 વર્ષથી આ લીડ બાબતથી રેતી બાબતથી અવારનવાર ગામ લોકોને પરેશાન કરવામાં આવે છે ભૂમાફિયાઓ દ્વારા। ગામ લોકોને માર મારવામાં આવે છે। 3 વર્ષ પહેલાં અમારા ગામના છોકરાઓના ટાંગા ભાંગી નાખવામાં આવ્યા હતા। એ રેતી બંધ થઈ ગઈ હતી। આ વખતે પાછા ભૂમાફિયાઓ આવ્યા છે, ચાલુ કરવા આવ્યા છે, રેતી ભરે છે, અનલીગલી રેતી ભરે છે, ગામ લોકોને પરેશાન કરે છે। કાલે એટલી શરમજનક ઘટના બની કે ગામની બૈરાઓ જાતી હતી તો 500 બૈરાઓને ધારિયાને પાઇપુથી ઢોર માર મારવામાં આવ્યો, જેથી અમારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એને દાખલ કરવામાં આવ્યા। અમે આજે કલેક્ટરે ડેપ્યુટી કલેક્ટરે ધોરાજી ગામ લોકો આવેદન આપવા આવ્યા છીએ કે રેતીના મુદ્દાનું અમારું કાયમી માટે નિરાકરણ થાય, ત્યાં અનલીગલી રેતી બંધ થાય। જો કદાચ લીડ હોય તો પણ રદ કરવાની માંગ સાથે અમે ગામ લોકો અહીંયા આવ્યા છીએ કે અમારે રેતી બાબતથી કોઈ પણ જાતનું અમે શાંતિથી ગામ જીવી એવું અમે ઈચ્છીએ છીએ। તંત્ર કોઈ જાતના પગલાં જોઈ એવા લઈ શકતું નથી। જો તંત્ર પગલાં લેતું હોય તો આ ઘટના જ ના બને। આમાં એવું થાય છે કે અત્યારે જે ગામ લોકો આવે અહીંયા અરજી દેવા બંધ કરાવવા હોય તો એની માથે પ્રેશર આવે, ધાક ધમકી આવે, એને મારવાની ધમકીઓ આવે, એની માથે ઓલું થાય। આ 5 બાયુને મારી હોય, કાલે સવારે પાછા બીજા 5 જણા ગયા હોય એને મારે। અમારો પ્રશ્ન હલ ના થાય તો અમે હિજરત માટે ગામ લોકો આવી જાય એવી પોઝિશન છે અત્યારે। નીલખા ગામમાં આવેલ વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। ગ્રામજનોનો આક્ષેપ અગાઉ પણ ખનીજ માફિયાઓ દ્વારા ગ્રામજનો પર હુમલાના અનેક બનાવો બન્યા છે। ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સામે ઉઠાવ્યા સવાલો। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।